અમરેલી જિલ્લામાં ગઈકાલે રાજકારણ ગરમાયું હતું, કેમ કે ચવાણ બેઠક પરથી જે કોંગ્રેસના ઉમેદવાર છે શાંતુબેન ડેર તેમના પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા હતા અને આ પોસ્ટર ફાડવામાં જેનીબેન ઠુમ્મરે આરોપ કર્યા હતા કે માયાભાઈ આહિરના જમાઈ દ્વારા હરકત કરવામાં આવી, તેના કારણે રાજકારણ ગરમાયું હતું। ત્યારબાદ આ મામલાને લઈને જેનીબેન ઠુમ્મર અને શાંતુબેન ડેરના સમર્થકોનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલીમાં પોસ્ટર વોરને લઈને રાજકારણ ગરમાયું છે, કેમ કે શાંતુબેન ડેર જેઓ લાઠી તાલુકાના ચમાડ બેઠક પરના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, તેમની સામે માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેર છે। બંને વચ્ચે ખરાખરીનો જંગ પણ માનવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાબત વચ્ચે ગઈકાલે તેમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલાં પોસ્ટર ફાડી દેવામાં આવ્યા। આમાં કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે માયાભાઈ આહિરના જમાઈ ઉપર ગંભીર આક્ષેપો કર્યા અને આ પોસ્ટર તેમના માણસોએ ફાડ્યા હોય ત્યાં સુધીની વાત કરવામાં આવી। આના કારણે મામલો ગરમાયો। સાથે જ ચમાડ બેઠક પરથી શાંતુબેન ડેર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તે માટે તેમણે ગંભીર આરોપ લગાવ્યા કે સામાજિક લેવલે તેમજ અલગ અલગ રીતે શાંતુબેન ડેર પર દબાણ કરવામાં આવ્યું, લોભ લાલચ આપવામાં આવી, ડરાવવામાં આવ્યો ને આ મામલે શાંતુબેન અડીખમ રહ્યા, અડગ રહ્યા। ત્યારે હવે તેમના પોસ્ટરો પ્રચાર પ્રસાર દરમિયાન જે ફાડી દેવામાં આવ્યા તે મામલે જેના કારણે જેનીબેન ઠુમ્મરની આકરી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે શું કહ્યું, જે લોકોએ આ કૃત્ય કર્યું છે તે સાંભળો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમને જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા। એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ડેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો। આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી। માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લો, સામે આતાની દીકરી છે। હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો? એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે। આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી। કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, નહીં માનતા આ ઘટના થઈ છે। એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ છે, થશે તો કયા મોઢે અમે જઈશું? એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે। પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે મેદાનમાં નીકળ્યા છો, લડવા નીકળ્યા છો તો ઇજ્જતથી અને લોકશાહીની ઢબે લડો, તો હું માનું છું કે ચૂંટણીને સાચા રંગમાં લડી કહેવાય। આપણે સાંભળ્યા કોંગ્રેસના અમરેલીના નેતા જેનીબેન ઠુમ્મર તેમના મામલે નિવેદન આપ્યું છે ને આ જે પોસ્ટર ફાડવાને લઈને જે રાજનીતિ શરૂ થઈ છે તેના કારણે તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કરવાની શરૂઆત પણ કરી છે। અને આ બાબતે જે શાંતુબેન ડેર છે તેમના સમર્થક શું કહી રહ્યા છે તે પણ સાંભળો। સાંજે 6-6:30 વાગે જે પોસ્ટરના બેનર મારેલા હતા ને કાલે અમે કાર્યાલય ખોલેલું હતું સાંજે, એટલે ગામમાં અમે પોસ્ટર મારેલ છે। રાતના 12 વાગ્યા સુધીને જ પોસ્ટર બધા બરાબર હતા। સવારમાં અમને મારા ભત્રીએ જાણ કરી કે આપણે બેનરને પોસ્ટર ફાડી નાખેલ છે, એટલે અમે સીધી પોલીસ પાસે ફરિયાદ કરીને અરજી લખેલ છે કે અમારા પોસ્ટર કે બેનર ફાડી નાખીએ છે। પછી અમે પંચાયતના જે કંઈ 2-3 CCTV છે એમાં જોયું કે રાત્રે 2 વાગે કોઈ અજાણા શખ્સો 2 આવે છે, બેનર ફાડીને પાછા જતા રહે છે। અમે પોલીસે વિડીયો આપ્યા છે પણ એમાં ક્લિયરિટી અમને આવતી નથી। અમને એવું છે કે ભાઈ જે સામે પક્ષવાળા છે, અમે એવું માનીએ છીએ કે ભાઈ કદાચ એ લોકોએ કરાવેલ છે, એ લોકોને માનવું એવું છે કે ભાઈ એ પોતે હારે છે, હારના ડરથી આવા જે કાંઈ બી સ્ટન્ટ કરે છે એવું અમને લાગે છે। અમે પોલીસે કહ્યું કે તમે તપાસ કરી છો કે પૂરે કરેલ છે ક્યાં પક્ષે, કારણ કે અમારી સામે આમ ગણો તો સામે મજબૂત પક્ષ ભાજપ જ છે, અને એમને બી એવું ડર છે કે આ સીટ ઉપર અમને
કોંગ્રેસ ટક્કર આપે છે એના ડરથી આ લોકો કરાવેલ હશે, હું માનું છું. આપણે સાંભળ્યા હતા શાંતુબેન ડેરના સમર્થક. તેમણે હવે આ મામલે પોલીસ પ્રશાસનમાં રજૂઆત કરવાની વાત છે તે કરી છે ને જે પોસ્ટર ફાડનાર લોકો છે તેમની સામે પોલીસમાં અરજી પણ આપી હોય તેવી વાત સામે આવી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.